ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની મેન્ડેટને અવગણીને ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલ અને ઘનશ્યામ પટેલની પેનલ સામસામે ચૂંટણી લડશે. તો બીજી તરફ મનસુખભાઈ વસાવાએ આપેલા નિવેદન બાદ જણાવ્યું હતું કે મનસુખભાઈ આખા બોલા અને સાચા વ્યક્તિ હોવાની વાત તેમણે કરી હતી. ભરૂચ દૂધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ફોર્મ ચકાસવાના આજે અંતિમ દિવસે બંને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. ત્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના મેન્ડેટ વગર પણ તેમના ઉમેદવારો ચૂંટણી લડશે એવી જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચની દૂધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની જ પેનલને આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા. જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જારી કરેલ મેન્ડેટમાં 17 વર્ષથી દૂધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામભાઈ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું હતું. જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના માત્ર 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું. જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા અને આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ, તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થયો હતો. આજરોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બંને પેનલના તમામ ઉમેદવારો ફોર્મને માન્ય રાખવામાં આવ્યા હતા. આ તરફ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના મેન્ડેટ વગર તેમના ઉમેદવારો ચૂંટણી લડશે એવી જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે તેઓની પેનલના તમામ 15 ઉમેદવારો પૂર્ણ ભાજપને સમર્પિત અને ભાજપના સૈનિક છે. તેઓએ પૂર્ણ નૈતિકતાના આધારે ચૂંટણી લડશે અને મતદારોના નિર્ણયને સન્માનભેર સ્વીકારશે તેમ જણાવ્યું હતું. જી સાહેબ, આજે ચકાસણી થઈ ગઈ દૂધધારા ડેરીના જે ફોર્મ ભરવાના હતા એ બાદની આજની અંતિમ પરિસ્થિતિ શું છે? દૂધધારા ડેરીના આજે ફોર્મની ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ પાસ કર્યા છે. અમારાને સાંભળે પણ એ ફોર્મ પાસ થયા છે. તેની અમને સૌને ખુશી છે. સાહેબ, તમારી પેનલમાંથી કેટલા ફાઇનલ થયા છે? મારી પેનલમાંથી 15 વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત. સાહેબ, બેઉ પેનલો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જ છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાએથી એક મેન્ડેટ પણ જાહેર કર્યો છે. તો મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં હોય તો પછી એની વિરુદ્ધમાં થશે કામ? ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે, પણ અમારી 15 જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે. દુઃખદ બનાવ છે, પણ મતદારોને દૂધ ધારકોને ન્યાય આપવા મારે આજે પડવું પડ્યું છે. તમે શરૂઆતની પહેલે મંડળીઓ જોજો. આજે શાકબારામાં 12-13 થઈ ગઈ, ડેડિયાપાડામાં રબાવી થઈ ગઈ. ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધા જ જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે. ભાજપ સામે લડવાનું, પણ ભાજપ સાથે નથી લડવાનું. અમારે તો સિદ્ધાંતો ભાજપના છે, એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે. તમારી પેનલને જીતવાનો કેટલો વિશ્વાસ છે? અમારી પેનલ જીતવાની જ છે. હારવાનું જીતવાનું તો ભાગ્યમાં કપાર પર લખ્યું હોય ને, અને સાચી વિજાગવાળી પ્રજા છે એ બનવાનું છે, એનો મને વિશ્વાસ છે. 15 માંથી 12 સામેની પાર્ટીને મળ્યા છે મેન્ડેટ, તમને ફક્ત 3 મળ્યા છે. એના પછી કેવું પીઠબળ એવું તમને લાગી રહ્યું છે? મારે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું, જે કઈ થયું તે ભગવાન જાણે, અને થયું હશે તો પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે, ઉજાગર લાવશે એવી મને આશા પણ છે. કોઈ નેગેટિવ વાત હું નથી કરતો. તમે દાવો કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે, એ કેટલા છે અને કઈ પાર્ટીના છે? મને ખ્યાલ છે ત્યાં સુધી 5-6 જણ છે. એ પણ બધા મારા મિત્રો છે, ઉભા રહ્યા છે, પણ એમને ખ્યાલ હોવો જોઈએ ને.
તમારી પેનલના જે પ્રકાશ દેસાઈ છે એમનો ખુલ્લેઆમ મનસુખભાઈ વિરોધ કરે છે, એના માટે શું કહેશો? મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ 3-4 મત સિવાય કઈ જવાના નથી. એટલે પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે, એને પ્રજા ચૂંટી લાવશે અને ચૂંટી લાવશે. શું લાગે છે તમને કે મનસુખભાઈને સાથ તમને મળશે? મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે, ચોખ્ખી છે, પારદર્શકતા વાળી વ્યક્તિ છે. મનસુખભાઈ પર આભારથી આક્ષેપ ના થાય. અમારો સૌથી વધારે સિનિયર વ્યક્તિ છે. મનસુખ વસાવાના આશીર્વાદ, મનસુખ વસાવાના આત્મા જે કહે છે ને, કારણ કે મનસુખ વસાવા પણ એક આત્મીય ભાવથી જીવતા હોય, એટલે એમનો આત્મા સાચું જ કરાવશે. મારે કઈ ખોટું કરવાનું નથી, જરૂર પણ નથી. અને મારે તો દૂધની અંદર કઈ એક ગ્લાસ દૂધ પીવાય જવું નથી. મારે કોઈ આ 2 જણા કઈ બોલાવે ને કોઈ દાડો પીવા આવું તો પીવા 200 ગ્રામ. આની ઉપર વિશેષ કઈ નથી. ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હજુ બાકી છે, પણ શું તમારા આખરી નિર્ણય છે 15 ઉમેદવાર? ભાઈ હવે મેં આપને કહ્યું, પૂરબી પત્રકાર મિત્રો, મહાભારતમાં પણ સમય બદલાવે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે યુદ્ધ અટકે. યુદ્ધ તો ના કહેવાય, લોકશાહીની સિસ્ટમ છે. પેનલના સભ્ય પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે તાજેતરમાં સાંસદ મનસુખ વસાવાએ લખેલા પત્રમાં તેઓને જે 2 હોદ્દા માટેની ટકોર કરી છે તે વ્યાજબી છે અને તેઓ તેને સહર્ષ સ્વીકારે છે અને ડેરીમાં જીતશે તો તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપી દેશે તેમ કહ્યું હતું. 15 ફોર્મ પાસ થઈ ગયા છે. અમે 15 ઉમેદવાર અરુણસિંહ રાણાની આગેવાની હેઠળની પેનલમાં અમે ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી અમારી શિસ્ત અને ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથેના ઉમેદવારો અમારા પૂરેપૂરા છે. ટ્રાઇબલ બેલ્ટ પર તમે પણ એક આગેવાન છો આદિવાસીના, સામે મહેશ વસાવાએ પણ ઉમેદવારી કરી છે ટ્રાઇબલ બેલ્ટ પર. મહેશ વસાવાનો ફેક્ટર તમે કંઈક અસર કરશે? હવે અસર કરે કે ના કરે 19 તારીખ પછી જ ખબર પડે. આજે તો શું ખબર પડે. મનસુખભાઈ તમારો ખુલ્લો વિરોધ કર્યો છે તમને ઉમેદવારીનું મેન્ડેટ આપવા માટે લાગે છે, એનું કારણ શું છે? એ તો એમણે વિરોધ કરે એટલે એમને જ ખબર. મને એ બાબતે કઈ ખબર નથી કે કેમ કર્યો તે. એ ઘણા વર્ષો એ વડીલ છે અમારા. એમને કીધું આક્ષેપ પણ કર્યો છે ને કે એક વ્યક્તિને 2 પદ મળ્યા છે. હા, તો એ કાન પકડવા જેવી વાત છે. મારી કાન 2 હોદ્દા છે. એક તાલુકા પંચાયતનો સભ્ય છું ને એક અનિભાઈ ઉમેદવાર તરીકે આવ્યો છું. એટલે હું તો ગમે તે તાલુકા પંચાયતના સભ્ય પદેથી હું રાજીનામું આપી દઈશ. એટલે એમનું માન સન્માન જળવાય. એમની અંદરની જે ભાવના છે, લાગણી છે પાર્ટી માટે, એને હું સમર્થન કરું છું ને એમની વાતને હું માથે ચડાવું છું. અને એમની સાથે બીજા બી અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારના ઘણા લોકો છે, જેવા કે મારા જાહેર જીવનના મિત્ર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ, એમની પાસે સુગર પણ છે, ડેરી પણ છે. એવા 3-4 હોદ્દા છે. સાથે સાથે એમનો દીકરો સાગર એ પણ ડિરેક્ટર છે. એટલે મને તો એક આશા છે આ જિલ્લાનું સારું થશે અને માનનીય મનસુખ વસાવા સાહેબ હનીભાઈ પર નિરાકરણ લાવીને એક વ્યક્તિને 1 હોદ્દો અપાવશે. આ તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલને ઉતારી છે. જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી ચૂક્યા છે. હવે ચૂંટણી બાદ કોઈ અપસેટ સર્જાય અને અરુણસિંહ રાણાની પેનલ જીતે અને દુધારા ડેરીને નવા ચેરમેન મળે છે કે પછી ઘનશ્યામ પટેલની પેનલ જીતે છે તેઓ જ ચેરમેન તરીકે સત્તા હાંસલ કરે છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે. જોકે ભાજપમાં હવે અંદરના વિવાદ વિખવાદ સામે આવી રહ્યા હોય તે કહેવું ખોટું નથી. અત્યાર સુધી ભાજપમાં જે ઉચ્ચ સ્તરેથી મેન્ડેટ જાહેર થતા અને જે સૂચના અપાતી તેનું પૂરેપૂરું પાલન થતું હતું. જો કે ભરૂચમાં આ વખતે મેન્ડેટ જાહેર ન થવા છતાં ભાજપના જ 2 મહારથીઓએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી ભાજપમાં વિવાદ વિખવાદ ચરમસીમાએ હોવાનું સ્પષ્ટ કરી દીધું હોવાની આ ઘટના બાદથી ચર્ચા શરૂ થઈ છે. દૂધ સંઘના ડેરીના ગેરવહીવટ ને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમે આ અરુણસિંહભાઈ રાણા સાહેબની પેનલમાં અમે જોડાવાનું નિર્ણય લીધો છે. જીતની કેટલી આશા છે? જીતની સંપૂર્ણ આશા છે કે કેમ કે દૂધ પશુપાલકોની જે પરિસ્થિતિ થઈ રહી છે ને છેલ્લા ઘણા વર્ષોથી ભાવફેરના જે પ્રશ્નો હતા પશુપાલકોના, ઘણા વર્ષોથી એનું સોલ્યુશન આવતું નહોતું ને અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે એમને કહ્યું છે કે અમે તમને આ ભાવફેર આપવાની જ લડાઈ માટે આ
આ જે મુહિમ ઉપાડી છે એનું મુખ્ય કારણ છે. એટલે અમને સંપૂર્ણ આશા છે ને વિશ્વાસ છે કે અમે 100% પરિણામ લાવશું. હવે એ તો મહેશભાઈ જ જાણે ને એ એમનું કાર્યક્ષેત્ર છે એટલે એ એમને ખબર હશે કે એ કેટલું આમાં ઇફેક્ટ, કારણ કે એ પણ ડુનસરના ડિરેક્ટર રહી ચૂક્યા છે અને એ પાર્ટ એમનો પાસ્ટ હતો જ અહીંયા, એટલે હવે એમને જ ખબર હશે.